ગૂગલ ક્રોમ યુઝ કરો છો તો આ વિડીયો એન્ડ સુધી જોજો, કેમ કે હું તમને બતાવીશ 5 ખૂબ જ ડેન્જરસ અને ઇમ્પોર્ટન્ટ સેટિંગ્સ જે તમારે અત્યારે જ ઓફ કરી દેવા જોઈએ. અને લાસ્ટ વાળું સેટિંગ્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પહેલા 4 ઓફ નહીં કરો તો ચાલશે, પણ લાસ્ટ વાળું મિસ નહીં કરતા. ગૂગલ ક્રોમમાં તમારા લોકેશન્સ, કેમેરા અને માઇક્રોફોનનું એક્સેસ ઓટોમેટિકલી ઓન જ હોય છે. આ અત્યારે જ ઓફ કરી દેવું જોઈએ, કેમ કે ગૂગલ ક્રોમ તમારા લોકેશન્સ, કેમેરા અને માઇક્રોફોનના ડેટા થર્ડ પાર્ટી વેબસાઇટ્સને મોકલે છે. ઓફ કરવા માટે ક્રોમ ઓપન કરો, 3 ડોટ્સ પર ક્લિક કરો, સેટિંગ્સ, પછી નીચે સ્ક્રોલ કરશો એટલે સાઇડ સેટિંગ્સનો ઓપ્શન મળશે, એના પર ક્લિક કરો. હવે અહીંયા તમને લોકેશન, કેમેરા અને માઇક્રોફોન મળી જશે. એ ત્રણેયના ટોગલ ઓફ કરી દો. ક્રોમ પર તમારા પાસવર્ડ ઇઝીલી લીક થઈ શકે છે, જેનાથી તમે ફાલતુમાં હેરાન થશો. આ ના થાય એના માટે ક્રોમ ઓપન કરો, 3 ડોટ્સ, સેટિંગ્સ અને પછી પ્રાઇવેસી એન્ડ સિક્યુરિટી પર ક્લિક કરી દો. હવે અહીંયા તમને પ્રાઇવેસી ગાઈડનો ઓપ્શન મળશે, એના પર ક્લિક કરો, પછી લેટ્સ ગો ઉપર ક્લિક કરો, પછી નેક્સ્ટ કરીને એનહાન્સ પ્રોટેક્શન સિલેક્ટ કરી લો અને ફિનિશ પર ક્લિક કરી દો. આ કર્યા પછી તમારો પાસવર્ડ લીક થશે તો તમને નોટિફિકેશન આવી જશે અને તમે પાસવર્ડ ચેન્જ કરી શકો છો. નેક્સ્ટ સેટિંગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બતાવવું એ પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમને આવા જ યુઝફુલ કન્ટેન્ટ આપણી માતૃભાષા ગુજરાતીમાં મળતા રહેશે. તમારા ડેટા ઘણી બધી વેબસાઇટ પાસે સ્ટોર્ડ હોય છે, એને ચેક કે પછી ડિલીટ કરવા માટે ક્રોમ ઓપન કરો, 3 ડોટ પર ક્લિક કરો, સેટિંગ્સ, પછી નીચે સ્ક્રોલ કરશો એટલે સાઇડ સેટિંગ્સનો ઓપ્શન મળશે, એના પર ક્લિક કરો, પાછું નીચે સ્ક્રોલ કરો, ડેટા સ્ટોર્ડનો ઓપ્શન મળશે, એના પર ક્લિક કરો. હવે તમને અહીંયા બધી જ વેબસાઇટ દેખાઈ જશે જેના પાસે તમારા ડેટા સ્ટોર્ડ હશે. ડિલીટ કરવા માટે ડિલીટ ઓલ પર ક્લિક કરો, પાછું ડિલીટ પર ક્લિક કરો, એટલે બધા જ ડેટા ડિલીટ થઈ જશે. ગૂગલ પર તમે શું સર્ચ કરો છો, ક્યાં જાઓ છો, આવા બધા જ ડેટા ગૂગલ એડવર્ટાઇઝર્સને સેન્ડ કરે છે. આને તમારે બંધ કરવું હોય તો ક્રોમ ઓપન કરો, 3 ડોટ્સ પર ક્લિક કરો, સેટિંગ્સ, પછી પ્રાઇવેસી એન્ડ સિક્યુરિટી પર ક્લિક કરો. હવે તમને અહીંયા એડ પ્રાઇવેસીનો ઓપ્શન મળશે, એના પર ક્લિક કરો. હવે તમને અહીંયા 3 ઓપ્શન દેખાશે, એડ ટોપિક, સાઇટ સજેસ્ટેડ એડ, એડ મેજરમેન્ટ. હવે આ ત્રણેય ઓપ્શનને ટોગલ ઓફ કરી દો. આ કર્યા પછી તમારા કોઈ પણ ડેટા ગૂગલ એડવર્ટાઇઝર્સને નહીં મોકલે. હવે વાત કરીએ આપણા લાસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેટિંગ્સ વિશે. તમે હવે ગૂગલ ક્રોમ પર જ તમારા પાસવર્ડ કેટલા સ્ટ્રોંગ છે, કોઈ પાસવર્ડ તમારો લીક થયો છે કે નહીં, એ ચેક કરી શકો છો. ક્રોમ ઓપન કરો, 3 ડોટ્સ પર ક્લિક કરો, સેટિંગ્સ, પાસવર્ડ મેનેજર. હવે અહીંયા તમને પાસવર્ડ ચેકઅપનો ઓપ્શન મળશે, એના પર ક્લિક કરશો એટલે ગૂગલ તમારા પાસવર્ડ ચેક કરશે અને અહીંયા તમને દેખાઈ જશે તમારા કેટલા પાસવર્ડ કોમ્પ્રોમાઇઝ છે, કેટલા પાસવર્ડ રીયુઝ છે અને કેટલા પાસવર્ડ સ્ટ્રોંગ છે. તમને કોઈ આવા ડેન્જરસ સેટિંગ વિશે ખબર હોય તો એ કમેન્ટ જરૂર કરજો, અને તમે અમારો લાસ્ટ વિડીયો ના જોયો હોય તો એ ચેક જરૂર કરજો. અને નેક્સ્ટ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હશે, વેઇટ જરૂર કરજો. મળીએ જલ્દી જ.